આજના ડિજિટલ યુગમાં સાયબર અપરાધીઓ નવી પદ્ધતિઓ અપનાવી લોકોને લૂંટી રહ્યા છે ત્યારે વલસાડ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સચોટ ઉપયોગ કરીને જનતા સાથે છેતરપિંડી કરતી આંતર જિલ્લા ગેંગનો પર્દાફાશ કરી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વલસાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક 76 વર્ષીય વૃદ્ધને અજાણ્યા ઈસમો ઇન્ટરનેટના માધ્યમથી સંપર્ક કરી પોતે અઘોરી બાબા અને ગુરુજી હોવાની ઓળખ આપી હતી। આ ઠગબાજોએ માતાજીની કૃપાથી રોકાયેલા નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી વૃદ્ધને જાળમાં ફસાવ્યા હતા। ત્યારબાદ અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ 19,60,500 રૂપિયા જેવી માતબર રકમ ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી આચરી હતી। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KL રાવ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રાઇમરી અને વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર HG રબારી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર DS પટેલની આગેવાનીમાં ટીમે ગુનામાં વપરાયેલા બેંક એકાઉન્ટ્સ અને કોલ ડિટેલ્સનું ઊંડાણપૂર્વક એનાલિસિસ શરૂ કર્યું હતું। ટેકનિકલ તપાસ દરમિયાન પોલીસને કડી મળી હતી કે આ છેતરપિંડીનું નેટવર્ક મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાંથી કાર્યરત છે। તપાસ ટીમ વીરપુર પહોંચી હતી ત્યાં સ્થાનિક બાતમીદારો તેમજ વેપારીઓના સહયોગથી વોચ ગોઠવી હતી। તપાસમાં બહાર આવ્યું હતું કે સલમાન ખાન પઠાણ, નોમાન ખાન પઠાણ નામના ઈસમો પોતાના સાથીદારો સાથે મળીને લાંબા સમયથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેના આધારે પોલીસે 5 આરોપીઓને દબોચી લીધા હતા।